તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, વાગી ગયા સવારના 9:30 થવા આવ્યા, અને આજે આપણે નિશાળીએ મેળા જઈને થોડીક વાર છે, તા કીધું આપણે બ્લોગની શરૂઆત કરી દઈ. તો કેમ છો બધા? મજામાં? તો હે ને, મજામાં જ રહેવાનું. અને આપણે કાલ વાવણી થઈ ગઈ. વાવણી એટલે વરસાદ તો વાવણી લાયક થઈ ગયો તો મીડિયમ, પણ કાલ વાવી દીધા. જો આ પટકું રહ્યું ને એ વાવી દીધું હે, અને બાકી અહીંયા કણે વિલપાઈ વાવી દીધું એ હમણાં તમને આગળ બતાવું. જો બાકી અહીં કણે જાંબુડા ફેરા છે જોરદાર. જો ઢગા હે ને, બધા જાંબુડા જ છે. કોઈને ખાવા જ આવી પારવા જ ઉપર છે, બાકી જેવા પાકે ને એવા હેઠે ખરી જાય છે. અને આ બાજુ બા વારે જો નકરા જાંબુડા જ છે ને. હા, જે ઉગશે વરસાદ જ આવે નકરા જાંબુડા ઉગશે. બધા ખરી જ જાય. નકરા જાંબુડા જ ખરી ગયા. કોઈ નો શહેરમાં પેલા વેચવા જતા, બાય જતા હતા. હું ચાર લઈ જતો બકાલા. હા હા, એવું કરો. એટલે થાય કામકાજ કરતા હોય. બાકી આજ ઢાબર હે, વરસાદ કઈ હે નહીં. અને આમ વાદળા હે એટલે એમ થાય કે વરસાદ આવશે, પણ હવામાન ઠંડુ થઈ ગયું એટલે કઈ બહુ નક્કી કહેવાય નહીં. અમે જ્યાં બાપા ફેર જ્યારે સવારમાં આવ્યા હતા, એનો વિડીયો આપણે અત્યારે એડિટિંગ કરતો હતો ઓલી ચેનલમાં મેલવા. આજના જ શૂટિંગ કર્યું ને આજના જ પાછો ઓલી ચેનલમાં મેળ લીધો, બરાબર, વિલેજ લાઈફ વિથ કોરિયા ફેમિલી. એટલે અત્યારમાં વિડીયો એટલે ચાલુ નથી કર્યો. અને હવે જો આમાં ચાર ઓલી નથી ઉગી ને, હવે ઉગી અહીં હે. અને અહીં તમને બતાવું. જો મોર ઉગી હતી, મોટી છે. બાકી અહીંયા પાટલામાં કોરું હતું ને, અહીંયા આવી ઉગી જઈએ. હમથર ઉગી છે ને, સીડી નો હાલીએ કે એટલી. વરસાદ તો હવે ગયો, પણ હવે વિચાર કરું જો આમાં કંઈક હાથી જેવું કંઈક હાંકવું પડશે. અને એ હાંકવું અને આ લેટા હે એ વેખી નાખવું તો પાછો પાવાનો વાંધો પડે. વરસાદ જલ્દી થાય તો કોઈ વાંધો નહીં, નકર પાવા પાછું હાંકીને વેખવું હોય ને વળી પાછું કંઈક બાંધવું પડે આડું અવરું કરીને, જેવું થાય એવું. કારણ કે કપ્પા કાંઈ જાજી તાણે તો ખમી ન શકે. એટલે વિચાર કર્યા જેવું છે. હા, મેં જાહેર કેટલી ઉગી. જો વાવી નથી ને જાજી ઉગી હે. જાહેર કાઢી હતી એટલે પરાર અહીં હતું ને એટલે આટલામાં બહુ ઉગી. બાકી કાંઈ એટલી હે નહીં, બીજી પારી ઉગી છે. મારે જો કપ્પામાં ખડ થઈ ગયું, પારું છે, નીંદવા માંડી ગયું. ક્યાં નીંદવાનું મેલું પડતું આટલો સાપ ઉગાડીને. જાહેર કેટલી ટોયરી આમ જો. ટ્રેક્ટર વાળાને એમ થતું ને મફત જ આવે ઢોરી વારે કા. રામ રામ, જય માતાજી બધાને. અમે હે ને આવતા રહ્યા હે પડામાં, અને કાલ વાવણી કરી નાખી કા. ચોમાસાના પડામાં આવવાનું થાય. અમે કાલ વાવણી કરી વેરી ઈ વઈ જતા ગામ ને ફોન હતો એક એટલે દેખાડો કઈ હતું નહીં. નકર જો આ પા વાવણી કરી નાખી. જાહેર વાઈ વેરી હે મસ્ત મજાની વવાઈ. મોસમ આ જાહેર વાવી ત્યારે અહીં પાણી ન સડે એટલે રહેવા દીધું તો અહીંયા હેર વાવી દીધી. અને બાકી જો અહીં વાવી હે. એટલે જો આમાં જાહેર જ વાવી આખા પડામ જાહેર. આમાં જાય તો ઓલ બાજુ ટાંકા પડખે થોડાક માં જાય ને થોડુંક માં રાખ્યું બકાલો હતું. બીજા જાહેર વાવી દીધું. હવે અહીંયા થોડુંક ખેડવાનું છે, ખેડીને કટકો બાકી છે. થોડુંક અહીંયા વાવું. વારી ઘડિયા જાહેર વાવી ને વારી ઘડિયા ભરી જાય વેલી વાવી ભરી, કારણ કે રેતિયાર જમીન છે ને એટલે. અને કાલે ઈ ખરાબો રહ્યો ને ત્યાં જો ઓલી સામે લીમડી દેખાય ને, અહીંયા કણે 2 નાગ હતા. હા, નાગ કેવી રીતે રમતા હતા ને એ તમારે જોવું હોય ને તો કોમેન્ટ કરો કાયો કે હાલો વિડીયો જોઈ લ્યો પછી. હા, તો હાવ નજીક હાવ જ્યાં નતા કદાચ નજીક દેખાય ને તો તમને બીક લાગે એવા. એટલે શૂટિંગ કર્યું નજીક જતા અમને બીક લાગે. હતા જેવા મોટા 2 સાપ હતા, મોટા આમ વામ થી નહીં મોટા, ને આટલા હતા જાડા.
અંજી નોલી સોડી બે અલબજા રંબા આવી હતી હા, તે દેખી દેખી જો રાયડું નાખે ઘરે આવ્યું કે ત્રણ યાર કે ત્રણ આમ યાર મેં ગયા ત્રણ નો હોય છે કીધું ખોટું બોલો સોડી કીધું હાલો હું આવ્યું તા સાચું કા બે હતા ત્રણ બે નતા, હતા બે ત્રણ નતા પણ જાડા આવ્યો ને એટલે છોકરાને એમ કે ત્રણ યાર હતા એટલે જાડા જેટલા હતા ઈ કે તરામડા કેમ હોય એવા હતા હંધાઈ કે કોઈ કે કડી કે તરામડા એમ કોઈ કે કડી એક જાતનો સાપ જ કહેવાય. હા બે સાપ હતા ને રમેશ કરતા હતા એટલે તમે એની રમેશ જોયું ને હવે જોવો એ વિડીયો જોઈ લ્યો. મેં શૂટિંગ કરેલો હે બરાબર એ જોઈ લ્યો પછી આ પાછા આપણે આગળ મળી. ના યાર યાર નથી ખરાબ એક તો પુલાયરું નતું કોણ માર્યું અમારે જાહેર જ આવડી આવડી થઈ ગઈ. અહીંયા નાની હે કા અહીંયા તો દેખાય ને એવડી લાગે નીકળી જાય ને કોક કોક પારી પારી નીકળી જાય એટલે પછી વટાય કા નનકા ડુંડા હે મોટા ડુંડા હે હાથી નીકળી જાય બે દી માં હે હન થાય મસ્તી ના જા દાણા નીકળે ને એવા ડુંડા નીકળી જાય પછી એમ થાય કે વટાય વાટ વાળી જાય ને એટલે કી છે નીકળી જાય પછી પણ આ નીકળી જાય કેવાય એમ કે મેણો સાડે કા અત્યારે તો કદાચ ના દવાનું ને એવું બધું રહ્યું ને એટલે કદાચ મીણો ન સડે પણ આપણે ખુદી નાખીને એટલે નથી નાખી બીક લાગે કા બીક લાગે અને આપણે થોડીક કાશી વાટ લઈને તો ફરીને ફૂટે ને એટલે થોડાક રાડા પાકી જાય ને વાઢે ને તો પછી બીજો વાટ આવે એટલે એ હાટું થોડાક દી ખમી ગયું બે અઠવાડિયે ખમવું જઈશું ત્યાંથી હુકલ એટલે હુકલ નાખી પછી લીલી વાટતી પછી હુકલ નાખી અમારે જાય છે ને કેરો મસ્ત મજાનો પેશન ખાવાનું વાયલા કરે આવશે લીલી ભાજી થઈ જાય વાડવાનું ચાલુ કરશું થોડા નિમ થાય પડામ જાય પૂરો લઈને આવશે શું પછી વાડતા નથી ત્યાં લગ્ન આવે ધ્યાન કરે આ બાજુ આપણે આઈને આવીને એટલે ધ્યાન કરે કે હમણે આવશે લીલી લઈને મોટું જબરી જાહેર થઈ જાય તોને ખબર પડી જાય કે જાહેર મોટી થઈ જાય એટલે હવે વાડશે હા હાલો કપા હને ઓલો કોરો તા કીધું ધરોડી બહુ ને થોડોક વાય હતા ને ઉગારો બહુ વિગોલ દવા નથી મૂકીને બાસા નીંદવા આવે કીધ લાવવા ને બીજું કઈ કામ નથી બીજું જે લીલું પડે છે હવે તો કપામાં હાથી હાલે પછી સરખું નીંદર અમે ખડ બહુ સામાં નહીં પાટલામાં હવે જાહેર હમતા રૂગી એટલે હાથી આખી જઈશ ખરાડ થઈ જાય તો હાકી નાખી બરફ નીકળી જાય કપા થોડુંક વધતું થાય શાક વધારે ભીંડાનું જેવું શાક બનાવી ઓલા શુક્રવારે ભીંડાનું જ હતું આપણે ભીંડા બટેકાનું બનાવી તો બને ગમે એનું બને ભીંડા બટેકા પછી રીંગણો ભીંડા રીંગણા ભીંડા થાય રીંગણામાં નાખી છી રીંગણા બટાકું નથી નાખતા ના રીંગણા ભીંડો પછી દૂધી બટેકા એવા બધા શાક કરી નવું નવું થાય ને હાલો તમારે જોવું હોય કીજો બનાવો હા એ નામ દીધા એવા શાકનો વિડીયો જોવો હોય કીજો બનાવીએ
એની ખાલી એક કોમેન્ટ આવશે તો નક્કી ન બને. હોય આ વિડીયો મૂય કોઈ ન હોય ને આજે બનાવી નાખે. હા શુક્રવારે એટલે મોહનભાઈ બપોરે બપોરે મરચું ત્યાં આવશે ને એટલું આમ ઘડીક રહેવા દે. હજી સાયડું નાખે. શેરડી, બે જણા પાસું. એક જણું કે ખાસું છે ને એક જણું કે પાણી વાળું છે હવે એમણે ગેસ ઉપર રહેવા દો કેવું થાય શાક આવું કંઈક છે. ઘણો મારો કેમેરો છે. કોથમરી અમે બધાય શાકમાં કોથમરી નાખી. ઘણા ભીંડાના શાકમાં નહીં નાખે. અમે ગવારના ગવારમાં કે ન શાકમાં નાખીએ. નખાય કોથમરી. અમે ગવારમાં જ એકી કા અમે દૂધ એક બોલા દૂધ શું આવડે ભાજીમાં દે નો નાખી એમાં પાંદડા જોઈ ને એટલે એમાં એટલે મને દે લાઈટ મોહન મારા આ મરસો ગેસમાં છે. શેકાઈ ગયું શેકાઈ ગયું. આખું એ તો ખાલી ઓલું ઓલું ઉતરું લઈને કાળું પણ- થાય એવું છે. ઓલી છાય લાવે ને હમ. હા ઈ થઈ જાય. હાલો બની ગયું શાક. પછી દ્યો. બપોરા કરી લીધા હે કમ્પ્લીટ. હવે મોહન રિક્ષામાં બેન લેસન કરે. ભાડું લઈ જાઉં ભાડું ન લેવાનું. મારે રિક્ષામાં જે બેન ભાડું લઉં જ છું. તમે હાકો હો થોડા. આ કોક નું આપું સીટ ઉપર બેઠા એટલે ભાડું લાગુ પડી એમ ન હાલે લે. લેસન કરવું હોય તો કર. ઘરનાનું ન લેવાનું. લેસન કરવું હોય તો કર, ભાડું લાગુ પડી જાય. ભાડું તો નહીં આપે. તો અહીંયા ઉતાર હેઠો હાલ એમ ન હાલે ને લે. એમ હાલે કમ નો હાલે. અમારી રિક્ષા હાલે. હું ચાલુ કરતો હાલશે હા તો હાલશે. ઓલું ગેસ બારું હા તે તો તો હાલ. ભાડું દઈશ તમ તાર. નક નહીં દે નક નહીં દઉં. તે આ જોવાના હોય ધોઈ નકરી ઉડે ભરી નાખે. ત્યાં બધી આ બંધ કેટલી કરી દીધું હોય તો હાલે. તો ગરમી થાય નહીં તો બહુ પવન હોય ને હાલે ત્યારે કરી દેવાય. હાલે બધે આમ જો. કલ નાખ લેસન અને આપણે ઘડી આરામ કરી